અમરેલીના ધારી તાલુકા નજીક ચલાલા પાસે આવેલ વાવડી ગામમાં તારીખ 26/2/2024ના રોજ હિંસક પ્રાણી દીપડા દ્વારા ચંદ્રાબેન કનુભાઈ કાળિયા પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતની જાણ થતાં જ ધારીના નાયબ વન સંરક્ષક રાજસિંહ ઝાલાને જાણ કરવામાં આવી તો તરત જ ઘટના સ્થળે આવીને આ અંગે તપાસ હાથ ધરી। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ હેઠળ અલગ અલગ 5 ટીમની રચના કરવામાં આવી છે, જે પૈકી 24 કલાકની અંદર જ માનવ ઈજા કરનાર દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે અને વન વિભાગ હવે એક્શન મોડમાં પણ આવી ગયું છે। તો દીપડાને ત્યાંથી લઈને તાત્કાલિક એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો। સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। તો અવારનવાર વન્ય પ્રાણી જે છે તે શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે। આ અંતર્ગત ગામના લોકોમાં ભારે ભય જોવા મળતો હોય છે, ભયનો માહોલ જે છે તે સર્જાતો હોય છે। તો અવારનવાર આવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે। તો દીપડાને ત્યાંથી લઈને તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે અને સ્થાનિકોએ હવે રાહતનો શ્વાસ અનુભવ્યો છે।